આણંદની સરદાર પટેલ યુનિવર્સિટી ફરી એક વખત આવી છે વિવાદમાં। નિયમોના ધજાગરા ઉડાવી અને લાઈવ કોન્સર્ટના આયોજનનો આરોપ છે। કોન્સર્ટમાં કોર્ટમાં આદેશનું પાલન ન થયાનો પણ આરોપ છે। ઊંચા અવાજે સાઉન્ડ વગાડી અને ધ્વનિ પ્રદૂષણ ફેલાવવાનો આરોપ છે। રાત્રે 11 વાગ્યા બાદ પણ પ્રોગ્રામ ચાલુ હોવાની ચર્ચા છે। મીડિયાના સવાલ પર કુલપતિ નિરંજન પટેલે મૌન સેવ્યું છે। તો આણંદમાં આવેલી છે સરદાર પટેલ યુનિવર્સિટી કે જે વિવાદમાં આવી છે। અહીં નિયમોના ધજાગરા ઉડાવીને લાઈવ કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું। આયોજનનો હાલ તો જે કોન્સર્ટ છે તેમાં ધ્વનિ પ્રદૂષણની પણ ફરિયાદ જે છે તે હાલ નોંધાઈ છે અને નિર્ધારિત જે ધ્વનિ હતી તેના કરતાં વધુ ધ્વનિ પ્રદૂષણથી કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું છે। સરદાર પટેલ યુનિવર્સિટી સ્ટાફ ક્વાર્ટર્સનું જે મેદાન છે એની બાજુની સોસાયટીમાં સજાનંદમાં રહું છું અને હાર્ટ પેશન્ટ છું। અત્યારે 135 ડેસિબલનો અવાજ આવે છે। બપોરના 3 વાગ્યાથી અવાજ વાગે છે। અવાજ કંટ્રોલ નથી કરતો। સામાન્ય પબ્લિક હોય એને હોર્નની પેનલ્ટી આપે છે અને એ પોલીસ સાંભળતી નથી। એમને રિક્વેસ્ટ કરી છે કે અવાજ ઓછો કરો, તમે એન્જોય કરો પણ અવાજ ઓછો કરો, બીજું કશું નહીં। તમે પોલીસ કમ્પ્લેન કરી આ બાબતે? પોલીસ સ્ટેશન હમણાં હું ગયો હતો, વિદ્યાનગર પોલીસ સ્ટેશન આખે કરાવું છું, એ કશું નથી થવાનું। તમારી શું માંગણી છે? અવાજ ખાલી ઓછો કરો, બીજું કશું નહીં। આજે 133 ડેસિબલ છે, આ વિડીયો ઉતારેલો છે। આ ખૂબ ગંભીર બાબત છે કે સરકારી પરિપત્રોનું સરકારની અંડરમાં ચાલતી સંસ્થાઓ જ પાલન નથી કરતી। મને જાણવા મળ્યું કે દિલના દર્દીએ આવીને સ્ટેજ પર રજૂઆત કરી। સામાન્ય માણસના ઘરે પ્રસંગ હોય તો નિયમોનું પાલન, એમને સજા થાય, એમની સામે કાર્યવાહી થાય, ડીજે જપ્ત થઈ જાય, તો અહીં કેમ નહીં? અને મને આ સરકારની ખબર નથી પડતી। વરઘોડો કાઢો તો કોનો કાઢવાનો? સરકારની જોડે મળતિયા હોય એમનો વરઘોડો ના નીકળે, ના હોય એનો વરઘોડો નીકળે। નિયમ કોણે? તો કે સામાન્ય પ્રજાને, એના સિવાય નહીં। તમે ટાઈમ જુઓ, 10:30 વાગ્યા છે, હજુ ચાલુ છે। 12 વાગ્યા સુધી મને લાગે કાર્યક્રમ ચાલશે। કેમ તંત્ર, પોલીસ બધા જ ચૂપ છે? મીડિયા સાથે પણ બેહુદું વર્તન કરવામાં આવ્યું। તો શું ચાલી રહ્યું છે આ? સરકાર અને તંત્રના નિયમો અને પરિપત્રો માત્ર સામાન્ય પ્રજા માટે જ છે? પરીક્ષા તો ચાલુ થાય તો પરીક્ષા આપશે વિદ્યાર્થીઓ। પરીક્ષા છે ને કોન્સર્ટ રાખવામાં શું કહેશો? પરીક્ષા અને કોન્સર્ટના કંઈ મતલબ વિદ્યાર્થીઓ તૈયારી કરતા જ હોય છે, વિદ્યાર્થીઓ આનંદ કરવા જોઈએ। સાહેબ, 100 ડેસિબલથી વધારે સાઉન્ડનો સિસ્ટમનો અવાજ હતો, એના સરકારનો નિયમ છે કે 70 ડેસિબલ હોવું જોઈએ, શું કહેશો? જવાબ આપો ને સાહેબ। સાહેબ શું કહેશો? સાહેબ શું કહેશો? જવાબ તો આપો। અને મીડિયા સાથે ગેરવર્તણૂક કરવામાં આવ્યું બાઉન્સરો દ્વારા, એના વિશે કંઈ કહેશો તમે?